તો ફ્લાઇંગ સ્ક્વોડની ખનીજ માફિયા સામે કાર્યવાહી છે। સુરત ફ્લાઇંગ સ્ક્વોડના વડોદરામાં દરોડા। શિનોરમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાઈ છે। 5 વાહનો સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીની આસપાસના મોલેથા અને નરખડી વિસ્તારમાં કાર્યવાહી કરાઈ છે। અને હવે સવાલ એ થાય છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સ્થાનિક તંત્રને કેમ દેખાતી નથી, સ્થાનિક તંત્ર કેમ કાર્યવાહી નથી કરતું। ત્યારે હાલ તો સુરત ફ્લાઇંગ સ્ક્વોડની કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ છે। અને વાત કરીશું સુરક્ષિત ઉજવણીની। ખેડામાં ઉત્તરાયણ પૂર્વે કાતિલ દોરીનો કહેર। બાઇક ચાલક યુવકનું દોરીથી ગળું કપાયું છે। કઠલાલના મોતીપુરા ગામ નજીક બની છે ઘટના। ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર મળતા જીવ બચ્યો છે। યુવકને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે। ઉત્તરાયણમાં દોરીથી ગળું કાપવાની અને પક્ષીઓ ઘાયલ થવાની ઘટનાઓ બને છે, અને ત્યારે આવી ઘટનાને પહોંચી વળવા માટે 108 ઇમરજન્સી સેવા સજ્જ બની છે। તારીખ 14 અને 15 જાન્યુઆરી માટે સ્ટાફ અને દવાના સ્ટોક સહિતની સામગ્રીમાં વધારો કરાયો છે। દર વર્ષે 108 સેવામાં ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કોલમાં 20% જેટલો વધારો રહે છે, જેને લઈ 108 ઇમરજન્સી સેવા દ્વારા ઉત્તરાયણના પર્વને લઈ એક્શન પ્લાન તૈયાર કરાયો છે। 108 સેવા હોસ્પિટલ સાથે સતત સંપર્કમાં રહેશે અને 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં તાલીમબદ્ધ ઓફિસર ડોક્ટરની સેવા સાથે સમગ્ર ગુજરાતમાં અત્યાધુનિક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રહેશે। તારીખ 14 અને 15 જાન્યુઆરીએ 2 બોટ એમ્બ્યુલન્સ અને 800 થી વધુ એમ્બ્યુલન્સ, 38 આઈસીયુ એમ્બ્યુલન્સ પણ તહેનાત રહેશે। चौदमी जान्युआरीना दिवसे लगभग 29% जेटली वधी अने 4900 ની आसपास टोटल इमरजन्सीज थवा पामशे। अने तेवी ज रीते वासी उत्तरायणनो जे दिवस छे ते दिवसे पण आ काइट फ्लाइंगनुं प्रमाण वधारे होवाना कारणे लगभग 20% जेटलो वधारो थईने 4500 जेटली इमरजन्सीज गुजरातमां थवा पामशे। અમરેલીમાં લેટરકાંડ મામલે રાજકારણ ગરમાયું છે। અમરેલીના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસના ધરણા। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉપવાસ શરૂ કર્યા છે। ધાનાણી દ્વારા 24 કલાકના ઉપવાસની શરૂઆત થઈ છે। પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, લલિત વસોયા, ગીતા પટેલ સહિતના કોંગ્રેસ નેતાઓ પણ જોડાયા છે। લલિત કગથરાએ નારણ કાછડિયા અને અમરેલીના 5 ધારાસભ્યો સામે ઉઠાવ્યા છે સવાલ। કોંગ્રેસ નેતાઓએ પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। જેને માર માર્યો છે, જે પ્રકારના પોલીસના લોકોએ યાતના આપી છે, એને તમે છટ્ટી વગાડીને ડિસમિસ કરાવો। ડિસમિસ નહીં કરાવવાથી પીડિત પાયલે એટલી જ વાત કરી, મને કશું નથી જોતું, મારું માન સન્માન ત્યારે જ મારું ગણાય કે મને જે હેરાન કરી છે એ લોકોને પનિશમેન્ટ આપો। એના ભાગરૂપે પરેશભાઈ 24 કલાકના ધરણા કર્યા છે। કોઈ રાજકીય હેતુ માટેની લડાઈ નથી, આ ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટેની લડાઈ છે અને અમે પરિણામલક્ષી આ લડાઈ બનાવીશું। આવતા દિવસોની અંદર આખા ગુજરાતની અંદર નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આંદોલન થશે। પરેશભાઈ ધાનાણી છે કે પ્રતાપભાઈ છે કે અમારા જેનીબેન છે, એ લોકોએ જ્યારે આ બેનને ન્યાય અપાવવા માટે મેદાને પડ્યા છે, ત્યારે આવનારા સમયની અંદર અમે પણ સૌ મહિલાઓ એમની સાથે જોડાઈશું અને જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન થાય તો આંદોલનમાં પણ અમે એમની સાથે છીએ। તો અમરેલીમાં કોંગ્રેસના ધરણા પર ભાજપના પ્રહાર। કોંગ્રેસના હારેલા નેતાઓ પાસે મુદ્દા નથી। કોંગ્રેસ ખોખલી નારી સન્માનની વાતો કરે છે। કોંગ્રેસ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે તેવા આરોપ લાગ્યા છે। એમના નેતાઓ કોંગ્રેસની સભાની અંદર પણ મારવામાં આવ્યા હોય એવા દ્રશ્યો છે। એમના સ્પોક્સપર્સન જે નેશનલ કક્ષાના હતા પ્રિયંકાબેન ચતુર્વેદીએ એમણે પણ કોંગ્રેસ શા માટે જોયું, એના પછી ખેરાબહેને બી કોંગ્રેસ શા માટે જોયું, એ બધી જ જગ્યાએ બહેનોનું કેટલું ઉત્પીડન કોંગ્રેસમાં થયું છે એ આખા ભારતને સર્વવિદિત છે। એટલે નારી સન્માનની ખોખલી વાતો છે કોંગ્રેસ ના કરે। ભાવનગરમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। રોડમાં અડચણરૂપ દબાણો તોડાયા છે।
તો પિંજારાવાડ વિસ્તારમાં મનપાએ કરી છે કાર્યવાહી અને ગેરકાયદેસર થયેલ દબાણ તોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા. સુરતમાં 8થી બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા વાલીઓએ નવો કિમિયો અજમાવ્યો છે. તો કેટલાક વાલીએ બોગસ આવકના દાખલા અરજી સાથે જમા કરાવ્યા. જોકે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે આ ચોરી ઝડપી પાડી છે. મામલતદાર સાથે વાતચીત કરી તમામ આવકના દાખલાની ખરાઈ કરાઈ છે. 250થી વધુ વાલીઓએ આ રીતે પ્રવેશ માટે અરજી કરી હતી. જોકે ડીઓએ તમામની અરજી છેલ્લા દિવસે રિજેક્ટ કરી. મહત્વનું છે કે 2025-26માં આ રીતની ગેરરીતિ ન કરવા સૂચન અપાયું છે. જો હવે આ રીતે ગેરરીતિ કરાશે તો પોલીસ ફરિયાદની ચીમકી આપી છે.